દર વર્ષે 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં ટ્યુબરક્લોસિસ ટીબી જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસનો ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે 24 માર્ચ 1882ના રોજ રોબર્ટ કોચ દ્વારા ટીબી ફેલાવતો જીવાણુ શોધવામાં આવ્યો હતો. આ અવસર પર મેડિકલ એસ્ટ્રોલોજી ડોક્ટર હેમંત કુમાર ટીબી અંગે વૈજ્ઞાનિક સાથે જ્યોતિષીય દ્રષ્ટિકોણ પણ રજૂ કરે છે. ડોક્ટર હેમંત કુમાર જણાવે છે કે વર્લ્ડ ટીબી ડે નો મુખ્ય હેતુ લોકોમાં આ ચેપજન્ય રોગ અંગે જાગૃતિ લાવવાનો છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. 24 માર્ચ આજના રોજ વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડે મનાવવામાં એટલે આવે છે કે 1882 में रॉबर्ट कॉक एक जर्मन साइंटिस्ट હતા જેને ટીબીના કીટાણુનો ખોજ કરી હતી, જેને માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ કહેવામાં આવે છે. એટલે એને ખોજથી ટીબીની બીમારીની જાગૃતતા વધી અને એને ટ્રીટમેન્ટમાં સહાય મળી. એટલે ટીબીનું વિશ્વ 6 દિવસ દર 24 માર્ચે મનાવવામાં આવે છે. રાશિમાં તો એટલું બધું નથી, પણ મુખ્યતઃ ચંદ્ર, બુધ, શનિ અને રાહુ આ 4 ગ્રહ છે જે ટીબીને દર્દીને એને કુંડલીમાં અગર નબળા હોય તો પછી એને અસર થઈ શકે છે. કેમકે ચંદ્ર આપણે ફેફડો ઓર તરલ તત્વનું કારક ગ્રહ છે, એટલે આ નબળું હોય તો ફેફડાને નુકસાન થાય. બુધ શ્વસન તંત્ર અને નસોનું કારક છે, અને શનિ લાંબા રોગોનું કારક છે, અને રાહુ આ ત્રણેય ગ્રહને પ્રભાવિત કરે તો નબળા ચંદ્ર, બુધ અને શનિના કારણે આ બીમારી થવાની શક્યતા વધી જાય છે. અને એટલે આ જાતના દર્દીમાં એને હોરોસ્કોપ જોઈએ અને એને એસ્ટ્રોલોજીકલ ઉપાય કરીએ, આ ગ્રહને મજબૂત કરીએ તો એને બીમારી જલ્દી કાબૂમાં આવી શકે. મુખ્યતઃ જે ટીબી છે આ ફેફડોમાં થાય છે, પર ફેફડો ક્યોંકि બ્લડથી કનેક્ટેડ છે, ત્યાંથી કીટાણુ હાર્ટમાં જાય બ્લડ ફ્લો દ્વારા, અને પછી શરીરને ગમે કોઈ અંગ में, इवन चामड़ी तक में, मगज में, हार्ट में, हाडका में, लिवर में, आंतड़ में, किडनीज में गમે ક્યાં ટ્યુબરક્લોસિસના કીટાણુ ત્યાં સેટલ થઈ જાય તો ઓલા અંગને પ્રભાવિત કરે છે. અને આ મારે જૂની પ્રેક્ટિસ 1990sમાં આ જોયું છે કે ઘણા દર્દી જેને હાડકાની ટ્યુબરક્લોસિસ નીકળી, ઘણા દર્દીને ચામડીની ટ્યુબરક્લોસિસ, અને બીજા બધી દવાઓથી જ્યારે એના નથી એનો ઉપચાર થયું ત્યારે મેં ટ્યુબરક્લોસિસની દવા ચાલુ કરી તો એને રોગ મટી ગયો.